તને આ ચા પીવા મળે છે ને એ જ તારા માટે બહુ છે. આ નાસ્તો મારા દીકરાનો છે. ચૂપચાપ ચા પી અને નીકળ અહીંયાથી. સાંજ સુધી તારું મોઢું ના બતાવતો. મારો ભાઈ ગયો તો ગયો, પણ એની ભલા પણ મને સોંપીને ગયો. કાશ આને પણ સાથે લઈને ગયો હોત તો સારું થાત. ચલ એ તારા ખીચામાં જે પણ કઈ હોય આપી દે મને ચૂપચાપ. લ્યો, જે કઈ પણ હોય એ લઈ લો. ભાઈ, આના ખીચામાં તો કાઈ નથી. તો શું તો અહીંયા લુમડિયા બેઠો છે? ચલ નીકળ અહીંયાથી. બસ હવે બહુ થઈ ગયું. હું કંટાળી ગયો છું મારા આવા જીવનથી. ઘરે જાઉં તો કાકા હેરાન કરે અને બહાર આવું તો આ લુખા. બસ હવે છેલ્લી વાર માતાને પગે લાગીને જતો રહું હું પણ મારા પપ્પા જોડે. હે મારી માં, આજે મને એક વાત સમજાઈ ગઈ કે જીવનમાં મા બાપ ના હોય ને તો એ સંતાનને આ સંસારમાં જીવવું ખૂબ જ અઘરું પડી જાય છે. અને માં, જ્યારથી મારા મમ્મી પપ્પા મારાથી દૂર થયા છે ને ત્યારથી તમને જ હું મારા મા બાપ સમજતો હતો, પણ તમે તમારા સંતાન સામે જરાય ધ્યાન નથી આપતા. હું જાઉં છું મારા મમ્મી પપ્પા જોડે અને આજે છેલ્લી વાર તમને અરજ કરવા આવ્યો હતો. આજ પછી તમારા દ્વારે હું ક્યારેય નહીં આવી શકું. અરે આ ત્રિશુલ ક્યાંથી આવ્યું મારા ગળામાં? આ કઈ સાધારણ ત્રિશુલ નથી. અરે માં, તમે? હા, હું. તું મને કહે છે ને કે તમે તમારા સંતાનો સામે જરાય ધ્યાન નથી આપતા, તો જા, આજથી હું તારો બેડો પાર કરું છું. જ્યાં સુધી આ ત્રિશુલ તારા ગળામાં હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે. વાહ માં, ખરેખર આજે તમે મારા કામની જ વસ્તુ આપી છે. લોકો મને વગર ફાલતુનો બહુ જ હેરાન કરે છે. હવે હું લોકોને બતાવીશ. જા દીકરા, હવે તારી જિંદગી વટથી જીવ. આ તારી માતા તારી સાથે છે. ભલે મારી માં. એ જલ્દી પકડાને. અરે આ શું કરી રહ્યા છો? છોડી દો મને, છોડી દો મને. એ વધારે અવાજ ના કર, નહીં તો આ બંદૂક મારી દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, મારી મદદ કરવા માટે. અરે આભાર માનો હોય તો આ મંદિરમાં મારી માતા બેઠી છે, એમનો માન. જ્યાં માતાને પગે લાગીને જ્યાં જવાનું હોય ત્યાં જતો રહેજે. હા ચોક્કસ ભાઈ, ચલો બાય. હવે લઈશું વારો મારા કાકા અને એમના દીકરાનો, જેમને અત્યાર સુધી મને ખૂબ જ હેરાન કર્યો છે અને વગર ફોકટનો ઘણીવાર મને પટ્ટે પટ્ટે માર્યો છે. આજે તો તું ગયો કાકા. અરે ઓય, શું થયું અને કેટલી લૂંટમાર કરી આજે? ભાઈ, આજે એક પણ રૂપિયાનું કામ નથી થયું. શું? પણ કેમ? ભાઈ, આજે એવું થયું. એટલે
એક છોકરાના કારણે આપણો ધંધો ના થયો એમને? ચિંતા ના કરો, એને તો હું જોઈ લઈશું. અને હા, એનું કઈ પ્રૂફ છે? હા ભાઈ, મેં એનો ફોટો પાડી લીધો તો. 1 મિનિટ. ઓકે. એ તારી આટલી હિંમત કેવી રીતે થઈ ખુરશીમાં બેસવાની? ચાલ નીચે ઉતર. આ ખુરશી તારા નહીં પણ મારા બાપની છે કાકા. હે, તારી આટલી હિંમત કે તું મારા બાપ સામે તું તારી કરે છે? તારા બાપાએ તો બહુ સારા કામ કર્યા છે ને કે હું એને માન આપું. સાંભળે કાકા, આજ પછી આ ઘરમાં તારી આટલી પણ દાદાગીરી નહીં ચાલે. તારી તો અશોક, તે મારી સાથે તોચડાઈ કરી અને મારા દીકરાને પણ માર્યો. આજે તો હું તને જીવતો નહીં છોડું. તમે મને મારવાની વાત કરો છો? જો તમારે હવે જીવતું રહેવું હોય ને તો ભાગીને જતા રહેજો આ ઘરથી બહાર. કેમ કે હું તમને મારવાનું ચાલુ કરીશ ને તો એક સેકન્ડનો પણ આરામ નહીં કરું. થેન્ક યુ સો મચ મારી માં. ઘણા સમયથી મને આ બંને ઉપર ઘણી દાજ હતી, પણ આજ તમારી દયાથી મેં મારી બધી જ દાજ ઉતારી દીધી છે આ બંને ઉપર. આ બધી મારા પપ્પાની પ્રોપર્ટી છે, તો પણ મને આ લોકો હરખથી જીવવા નતા દેતા. હવે એમને ખબર પડશે કે ભત્રીજાને હેરાન ના કર્યો હોત તો સારું હોત. પપ્પા, આજે આનામાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? હા, એ તો મને પણ નથી સમજાતું, પણ હવે તું ચિંતા ના કર, એને જીવતો નહીં મૂકું. હા, એ તો બધું ઠીક છે, પણ હવે આપણે જઈશું ક્યાં? મારા દોસ્ત અરવિંદ જોડે એનું કામ જ આ છે, લૂંટમાર કરવાનું. આની સોપારી આપણે એને આપી દઈશું અને જ્યાં સુધી આનું કામ તમામ ના થાય ત્યાં સુધી આપણે ત્યાં જ રહેશું. હા, ઓકે પપ્પા. અરે આવો આવો રમેશભાઈ, કેમ આજે મારે ઘરે ભૂલા પડ્યા? આજે હું એક જણાને મારવાની સોપારી લઈને આવ્યો છું. શું? કોણ છે એ વડી? મારો ભત્રીજો, અને એને મારવાના તમે જેટલા રૂપિયા કહેશો ને એટલા આપવા હું તૈયાર છું. પણ એવું તો શું કર્યું તમારા ભત્રીજાએ? મારા ભાઈના મરી ગયા પછી એની બધી જ પ્રોપર્ટી ઉપર અમે બંને રાજ કરતા હતા, પણ અચાનક આજ મારા ભત્રીજાને શી ખબર શું થયું કે એણે અમને બંનેને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા. એટલે મારે એને કંઈ પણ કરીને પૂરો કરવો છે. ઓહ, એટલે વાત આ છે એમને? સારું, તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. હા, એનો ફોટો બોટો છે? અશોક, તારા ફોનમાં છે એનો ફોટો? હા છે, રો 1 મિનિટ બતાવું. જુઓ આ ફોટો. શું આ છોકરો છે? જો રમેશભાઈ, આ છોકરાને મારવો એટલો આસાની નથી, કેમ કે આ એકલાય આજે મારા 3 માણસોને માર્યા. શું? તો હવે શું કરશું? આનો એક રસ્તો છે મારી જોડે. આનું કામ તમામ હવે મારી દીકરી કરશે. એનું આમ આય તો 1 મિનિટ. હા પપ્પા, બોલો. અશોક, ફોટો બતાય તો એ છોકરાનો. સીનુ, આ છોકરાને તારે કંઈ પણ કરીને તારી પ્રેમ જાળમાં ફસાવવાનો છે, અને અમે કહીએ એમ જ તારે કરવાનું છે, સમજી? હા, સારું પપ્પા. જો સાંભળ, એને ફસાવવાનો તને આઈડિયા બતાવું. કાલે આપણા માણસોને લઈને તું ગામમાં જજે, અને એ છોકરો ક્યાંય પણ દેખાય તો આપણા માણસને કહેજે કે તારું પાકીટ લઈને ભાગી જાય. એ ગમે ત્યાં હશે, તારી મદદ કરવા જરૂર આવશે. પછી તું તારી રીતે હેન્ડલ કરી લેજે. હા, સારું પપ્પા. સારું, જા અંદર. વાહ, ખરા માણસ છો તમે, ધંધામાં દીકરીને પણ છોડતા નથી. અરે, આ મારી સગી દીકરી થોડી છે, આ તો મારા ફ્રેન્ડના પત્નીની દીકરી છે, એટલે આવા બધા કામ એની જોડે કરાવું છું. હવે મને સમજાયું કે આ મારા પપ્પા થઈને મારી જોડે આવું કામ કરાવે છે, પણ આ તો મારા પપ્પા છે જ નહીં. અને હવે તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે. આજ સાંભળ્યું કે આ છોકરાએ મારે તમારું કામ નથી. હવે તમારું બેન્ડ આ છોકરો જ વગાડશે. પડવા દો ખાલી સવાર, જો પછી હું શું કરું છું.
ત્યાં જ બેઠો છે. લો આ પાકેટ, લઈને ભાગો અહીંયાથી. ભાઈ મને તો બહુ બીક લાગે છે. અરે આટલા બધા શું કામ બીવાઓ છો? જાઓ જલ્દી. ચોર ચોર બચાવો. અબે લુખાઓ, તમારી જોડે બીજો કઈ કામ ધંધો નથી કે રોજ મારી માર ખાવા દોડ્યા આવો છો? સોરી ભાઈ, આજ પછી આવું કામ નહીં કરીએ. આલો પાકેટ. આજે તો તમને જવા દઉં છું, પણ ફરી ક્યારે પાછા મને ભટકાતા નહીં. હા સારું ભાઈ, ચાલો ભાગો અહીંયાથી. તમારો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર આજે મને તમને મળવાની બહુ એટલે બહુ જ ઉતાવળ હતી. શું? પણ કેમ? અહીંયા બેસો, હું તમને કહું બધી વાત. સાંભળો. ઓહ, એટલે આ બધાની પાછળ પૂરેપૂરો હાથ મારા કાકાનો છે એમ ને? મારો કાકો ક્યારેય નહીં સુધરે. આ બધા લાતોના ભૂત છે, વાતોથી નહીં માને. એટલે હવે તમારે જ કંઈક કરવું પડશે. હા, તારા પપ્પાએ પણ તારી સાથે બહુ જ ખોટું કર્યું છે અને આ બધા મને મારવાનો પ્લાન બનાવે છે. તો સાંભળ, તું આજે તારા ઘરે જઈને તારા પપ્પાને કહી દે કે મેં એ છોકરાને મારી પ્રેમ જાળમાં ફસાવી નાખ્યો છે અને એ આવતીકાલે મારી સાથે જંગલમાં જે મંદિર છે ત્યાં આવવાનો છે. તો તમે બધા પણ ત્યાં આવી જજો અને જેવા જ આ બધા ત્યાં એક સાથે ભેગા થાય તો હું એ લોકોને બતાવી દઈશ કે મા બાપ વગરના છોકરાને હેરાન કરવાનું શું પરિણામ આવે છે. હા સારું, ચાલો કાલે મળીએ. ઓકે. શું થયું દીકરી, કામ થઈ ગયું ને? અરે પપ્પા, તમારી દીકરી જાય અને કામ ના થાય એવું તો બને જ નહીં. મેં એને કાલે જંગલમાં જે મંદિર છે ત્યાં બોલાયો છે, તો તમે લોકો ત્યાં આવી અને એને કામ પૂરું કરી નાખજો. જોયું રમેશભાઈ, થઈ ગયું ને તમારું કામ ઝાટકામાં. વાહ, કેવું પડે હો. હવે પડવા દો ખાલી સવાર. અરે રે, 9 વાગી ગયા. આજે તો મારે પેલા બધાનો બેન્ડ વગાડવા જવાનો હતો. ફટાફટ ભાગવા દે. અરે આવી ગયા તમે? હા, બધું રેડી છે ને? હા, બધું જ રેડી છે. અને એક સવાલ પૂછું? હા, પૂછ. તમે એકલા આ બધાને મારવાનું ડેરિંગ રાખો છો, એનું કઈ કારણ? એનું કારણ છે મારી માતાએ આપેલું આ ત્રિશૂળ. અરે આ શું? ત્રિશૂળ તો હું ઘરે જ ભૂલીને આવ્યો. રહેજે હો, હું આવ્યો થોડી જ વારમાં. નહીં, છોડી દો મને. એટલે આ બધું સપનું હતું? વાહ મારી માં વાહ, મારી સાથે આજ ખોટું થવાનું હતું, પણ એ સંકેત તમે મને પહેલાથી જ આપી દીધો. અને આ લોકો મને સપનામાં ભૂતની જેમ મારતા હતા, પણ હું આ લોકોને રિયલમાં મારી મારીને ભૂત બનાવી દઈશ. જવા દે આ લોકોના કાપા કાઢવા. સીનુ, આટલો ટાઈમ થઈ ગયો, કેમ હજુ આવ્યો નહીં? કેમ, બહુ ઉતાવળ છે માર ખાવાની? બેટા, તું આજે બરાબર ફસાઈ ગયો છે સીનુની પ્રેમ જાળમાં. એકવાર પાછળ જો.
1 2 3 અને તને ગણીને ટોટલ 4 2 જાડિયા તારા જેવા 500 આવે ને તો પણ એની તાકાત નથી કે મારો વાળ વાંકો કરી શકે. અને તને શું લાગે છે કે હું શીનુની પ્રેમ જાળમાં ફસાયો છું એમ? બટ નો, આજ તમે લોકો અમારી જાળમાં ફસાઈ ગયા છો. શીનુ આવતી રહ્યા બાજુ. જ્યારે તું મારા કાકા જોડે વાત કરતો હતો ત્યારે શીનુ તમારી બધી જ વાત સાંભળી ગઈ હતી કે તું એનો સગો બાપ નથી. અને કાકા તે આજ હદ પાર કરી નાખી મને મરાઈ નાખવાનું વિચારીને. પણ જો આજ તમારા 5 માંથી હું એક પણ ને જીવતા જવા દઉં ને તો હું મારા બાપને ઓલાદ નહીં. આવો. ખરેખર મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે એકલાએ આ બધાને પૂરા કરી નાખ્યા. અને આ બધું જોઈને મારે તમને એક સવાલ છે. હા હા પૂછી લે, શું છે સવાલ? તમારામાં આટલી બધી તાકાત છે એનું કઈ કારણ? એનું કારણ છે આ ત્રિશૂળ. આ કઈ સાધારણ ત્રિશૂળ નથી, મારી શક્તિ છે આ ત્રિશૂળ. અને આ મારી માતાનો આપેલું એક વરદાન છે. જ્યાં સુધી આ મારા ગળામાં હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને ટચ કરી શકે. શું વાત છે? એટલે આવા પૂરેપૂરો હાથ માતાનો જ છે એમ ને? હા, અને મને લાગે છે કે એ જ માતાએ આજ તને અને મને ભેગા કર્યા છે. જો તારું આ દુનિયામાં કોઈ નથી અને મારું પણ કોઈ નથી, જો તને વાંધો ના હોય તો હું તને મારી પત્નીના રૂપમાં સ્વીકારું છું. ચલ, આજથી તું મારી સાથે જ રહેજે. અરે, તમારા જેવો જીવનસાથી મળતો હોય તો મને શું વાંધો છે? ચાલો, હું તૈયાર છું. મિત્રો, મારી આ સ્ટોરી જોઈને તમને કંઈ સમજાયું? જો ના સમજાયું હોય તો હું કહી દઉં કે જો આપણા જીવનમાં મા બાપ ના હોય ને તો એ જીવન સાવ નકામું છે. કેમ કે એક મા બાપ જ છે જે આપણને મતલબ વગરનો સાચો પ્રેમ કરતા હોય છે. બાકી આ દુનિયામાં નકરા સ્વાર્થી જ ભર્યા છે. એટલે આજથી મારી એક વાત ધ્યાનથી સાંભળી લેજો અને તમારા દિમાગમાં ઉતારી લેજો કે જો તમારા મા બાપ અત્યારે તમારી સાથે હોય ને તો એમની કદર કરજો, એમનું ધ્યાન રાખજો. કેમ કે જ્યારે એ નહીં હોય ને તો એમના જેવું તમને કોઈ નહીં રાખી શકે. જય માતાજી.